હાય સર્વજ્ઞભાઈ અને જો મહેશભાઈ અત્યારે હિચકા. હેલો મિત્રો, ફરી એકવાર સ્વાગત છે મારા વ્લોગમાં. તમે નવા હોવ તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આપણે જવાનું છે, ન્યા જવાનું છે, ન્યારી ડેમ જવાનું છે. તો ચાલો મિત્રો, હવે આપણે જઈએ, કન્ટિન્યુ માય વ્લોગ. તો મિત્રો અમે જઈ રહ્યા છીએ અત્યારે ચાલીને. હમણાં મિત્રો આવે છે બાઇક લઈને, થોડું ઘણું ચાલવું પડશે તો ચાલ્યા જઈએ અત્યારે. તો ચાલો મિત્રો, હવે ચાલીને જઈ રહ્યા છીએ. જોઈ શકો છો તમે, અત્યારે આ બેન ચાલી રહ્યા છે. તેનો આજે બર્થડે છે. બેનને કહી દો હેપી બર્થડે, કોમેન્ટ કરી દેજો ખાસ કરીને. હેપી બર્થડે બેન. તો મિત્રો જોઈ શકો છો, અત્યારે અમે ચાલીને જઈ રહ્યા છીએ. અત્યારે મિત્રો આવી રહ્યા છે. સર્વજ્ઞભાઈ આવી ગયા. સર્વજ્ઞભાઈ પ્રિન્સ હા લઈ લે સારું હાલો બેસી જઈએ ગાડી. હાલો ભાઈ બેસી જાઓ. ફાઇનલી અમે બાઇક લઈને નીકળી ગયા છીએ. જોઈ શકો છો પ્રિન્સભાઈ હાય કરી દો. કૌશપી ઓ મિત્ર. તો ચાલો મિત્રો આપણે આગળ જઈએ. ચાલો મિત્રો આપણે પહોંચી ગયા છીએ, અંદર જઈએ. અને આ મિત્ર બે ચાર મિત્ર પાછળ છે તો એને લેવા જશે. ચાલો મિત્રો, ફાઇનલી બધા મિત્રો પહોંચી ગયા છે. જોઈ શકો છો ચેતન, શ્યામ. તો મિત્રો હવે પાણી પી લઈએ અને પછી આગળ વધીએ આપણે. તો ચાલો મિત્રો આપણે આગળ જઈએ. ચાલો ત્યારે મિત્રો આગળ રાહ જોઈ રહ્યા છે. ચાલો ત્યાં જઈએ અને મળીએ. તો મહેશભાઈ આવી રહ્યા છે, અહીં જોઈ શકો છો તેના 3-4 મિત્રો સાથે. મહેશભાઈ લાઈક, શેર, સબસ્ક્રાઇબ કહી દો. હા હાથ મળાવો. હા મજામાં. ઓ ભાઈબંધ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. થેન્ક યુ ભાઈ. મિત્રો હવે આપણે આગળ જઈ રહ્યા છીએ. સર્વજ્ઞભાઈ ના રિએક્શન જોઈએ આપણે. સર્વજ્ઞભાઈ કેવું લાગે છે? તો થાર આવી રહી છે, જોઈ શકો છો. હા વીઆઈપી માણસો. તો ચાલો આપણે કન્ટિન્યુ આગળ જઈએ. ધૂળ ઉડાડી દીધી છે બહુ વધારે પડતી. ઓહો પાવડર થઈ ગયા મારા બધા મિત્રો. જોઈ શકો છો. દિનેશભાઈ, ચિરાગભાઈ આ બાજુ. ઓહો તો કેવું લાગે છે તમને અત્યારે હાલીને જાવ છો? એવું છે. તો ચાલો કન્ટિન્યુ આપણે ચાલીને જઈએ છીએ. અત્યારે ન્યારી ડેમ જવાનું છે. જોઈ શકો છો અહીંયા અત્યારે લોકેશન ખૂબ સરસ છે. અત્યારે તો કન્ટિન્યુ મિત્રો જોઈ શકો છો તમે. અત્યારે તો મિત્રો બાઇક લઈને નીકળી ગયા. ઓ મહેશભાઈ, તો શ્યામ થોડીક હાલવામાં સ્પીડ રાખો મારો ભાઈ. જવા દે. તો ચાલો મિત્રો આપણે ઉપર જઈએ અને જોઈએ શું છે લોકેશન. કન્ટિન્યુ મિત્રો. તો જોઈ શકો છો મિત્રો, અહીંથી વ્યૂ ખૂબ સરસ વ્યૂ છે. તો મિત્રો અમે ઉપર બધા આવ્યા છીએ, જોઈ શકો છો. તો મિત્ર કેવું લાગી રહ્યું છે તમને અત્યારે? વાહ મિત્ર, આપણે કન્ટિન્યુ આગળ જવાનું છે. અહીં તો ઘેટા બકરા આવ્યા છે વચ્ચે, તો જોઈ શકો છો.
તો મિત્રો જોઈ શકો છો ખૂબ સુંદર વ્યૂ છે. મિત્રો જોઈ શકો છો અહીં દૂરથી ગાર્ડનનું લોકેશન. આપણે ફાઇનલી મિત્રો બધા ગાર્ડને પહોંચી ગયા છીએ અને ચાલો હવે આપણે અંદર જઈએ અને જોઈએ અંદરનો ગાર્ડનનો વ્યૂ. તો કન્ટિન્યુ મિત્રો, ચાલો. તો ચાલો મિત્રો આપણે ગાર્ડનમાં એન્ટર થઈએ અને જોઈએ અંદર શું છે. તો ચાલો મિત્રો કન્ટિન્યુ. અહીં નાનો એવો દરવાજો છે તો ત્યાંથી જઈએ અંદર અને જોઈએ આગળ શું થાય. તો ચાલો મિત્રો કન્ટિન્યુ. મિત્રો જોઈ શકો છો અહીં ગાર્ડનનો વ્યૂ. મિત્રો તો બધા આગળ આગળ ચાલ્યા જાય છે. હું અત્યારે લોકેશન જોઉં છું કેવું છે. તમને સારું લાગે તો કોમેન્ટ કરી દેજો ગુડ એમ કરીને. તો ચાલો મિત્રો આપણે આગળ ગાર્ડનનું લોકેશન જોઈએ. મિત્રો કેવું લાગી રહ્યું છે અત્યારે આ ગાર્ડનમાં આવીને તમે? ન્યારી ડેમનું લોકેશન. ઓ ભાઈ, જો આવો કારક ફરવા રાજકોટમાં ન્યારી ડેમ. મોટર ફ્લો. તો ચાલો મિત્રો આપણે આગળ જઈએ. જોઈ શકો છો મિત્રો અહીંનું લોકેશન. તો મિત્રો અહીં ઠંડો પવન આવી રહ્યો છે તો ચાલો જઈએ અને નીચે બેસીએ ઠંડા પવનમાં. મિત્રોને કેવું લાગી રહ્યું છે અત્યારે? 1-1.5 કિલોમીટર જેટલું તો અમે ચાલીને આવ્યા છીએ. મિત્રોને પૂછીએ કેવું લાગી રહ્યું છે. મિત્રો કેવું લાગી રહ્યું છે અત્યારે તમને? તો મિત્રો અહીં પાણી આવી રહ્યું છે તો અત્યારે તરસ લાગી હતી તો બધા મિત્રો પાણી પી રહ્યા છે. તમે જોઈ શકો છો. દાદા પાણી દાદા પાણી આ પીવાનું હે અહીં ક્યાં આગળ? તો દાદા આપણને પીવાનું પાણીનો રસ્તો ચીંધી રહ્યા છે. જોઈ શકો છો. જો આ મિત્રે પાણી મેળવી લીધું છે તો બધા મિત્રો અત્યારે પાણી પી લઈએ અને આગળ વધીએ અને આપણે જોઈએ આગળ શું થાય. મિત્રો પાણી પી લ્યો. દિનેશ ચૌધરી, ચિરાગભાઈ, કેવી મજા આવી? એકદમ મીઠું પાણી હો ભાઈ. તો મિત્રો પાછળ હજી મિત્રો પાછળ રહી ગયા હતા તો હજી આવી રહ્યા છે. જોઈ શકો છો તમે. તો મિત્રો કેવું લાગી રહ્યું છે તમને અત્યારે? કોપી. ત્યારે મિત્રો દર્શન કરવા જઈ રહ્યા છે અને જો મહેશભાઈ અત્યારે હિંચકા ખાઈને ટાઈમ પાસ કરી રહ્યા છે. શું દિનેશભાઈ તમે પણ બેસી જાઓ દર્શન કરવા? હા. તમારે ભાઈ તમારે કઈ ઈચ્છા કહી દો એમ ન થાય. જાઓ તમે એક આટો મારી આવો, દર્શન કરી હિંચકા ખાઓ થોડાક. એ બધા મિત્રો તો દર્શન કરવા જઈ રહ્યા હતા. પછી મને એમ થયું કે હું દર્શન કરી આવું અને માતાજીના દર્શન કરવામાં તો શું વાંધો, દર્શન તો કરવા જ જોઈએ. તો ચાલો મિત્રો હું પણ દર્શન કરી લઉં. જય માતાજી. લાઈક